આજરોજ 26 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પણ પરીક્ષાનો સફળ પ્રારંભ નોંધાયો છે. કુલ 3863 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધોરણ 10 માટે નવજીવન હાઈસ્કૂલ અલીપુરા અને ધોરણ 12 માટે ખત્રી વિદ્યાલય અલીપુરાને મુખ્ય કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ફ્લાઇંગ સ્ક્વોડ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રતિનિધિઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ છે. બોડીલાના શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે શિક્ષણ નિરીક્ષણ કેબી પાંચાણી અને સ્થાનિક અગ્રણીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભકામનાઓ પાઠવી. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો છે. રિપોર્ટર તોશીફ ખત્રી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોડેલી તાલુકાની વાત કરીએ તો બોડેલી કેન્દ્રમાં ધોરણ 10ના કુલ 3 કેન્દ્ર આવેલા છે અને 9 પરીક્ષા બિલ્ડિંગો છે, જેમાં 2224 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત HSC વિજ્ઞાન પ્રવાહમાં 440 વિદ્યાર્થીઓ અને HSC સામાન્ય પ્રવાહમાં 1199 વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ પોતે આખું વર્ષ જે ખૂબ જ કઠોર મહેનત કરી છે, એમ મહેનતમાં સફળતાપૂર્વક પાસ થાય અને પોતાની ભવિષ્યની કારકિર્દી ખૂબ ઉપર લઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. કેબી પાંચાણી, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, છોટાઉદેપુર. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.